સતગુરુ મહારાજની જય. એ કબીર ની અવળ વાણી છે. એ ગળો ના ડૂબે મારી ગળી ના ડૂબે, હાથી મલમલ નાય, ગઢના કાંગરે પાણી સળિયા, કીડીયું તરસી જાય જરા, દેખો ને મારા ભાઈ નાવમાં નદિયા ડૂબી જાય. પછી બીજે ખડે એમ કીધો છે, આમાં હું કીધું એને કબીર સાહેબે કે ઘડો નો ડૂબે ને ઘડી નો ડૂબે, અને કે હાથી મલમલ નાય, હાથી આખો આમ ડબકી ખાઈને નાય, મલમલ નાય, આખો ડૂબી. ગઢના કાંગરે પાણી સળિયા, કીડિયું તરસી જાય, તો કે કીડિયું તરસી જાય તો સમજવું શું? તો આ જે ઓલા ઝાંઝવા હોય ને, ઝાંઝવા, એ ઝાંઝવા તમને આમ ગઢના કાંગરા સુધી દેખાતા હોય તમને, હાથી હોદ માલમાં ડૂબી જાય, પણ એમાં કીડી ધરાય નહીં, શું ઝાંઝવા વરાળ જ છે. એટલે આ એની વાત કરી. અને કે નાવમાં નિધિઓ ડૂબી જાય, નિધિમાં નાવ ડૂબે પણ આજ કે નાવમાં નિધિઓ ડૂબી જાય. એટલે 999 જે નારી આપણે છે ને, એ શરીર રૂપે નાવમાં ડૂબેલી છે, આમાં ડૂબેલી જ છે. એટલે નાવ છે, દેહ રૂપી નાવ છે, અંદર ઉતરે ને એ બધું. હા, આની ખોજ કરે તો થાય ને. હાચી નદીઓ રડે નથી, ગાંધવાના નિર્વાહ હાથમાં આવતું નથી. એટલે કીધું કે રાંધવાના નીર થી કે ખોબો ભરાય, એને ખોબો ભરાય નહીં. આ મૃગલા બિચારા એમ દોડે દોડે મીટી જાય કે પણ પાણી છે ને પણ પાણી છે, હોય રાંધવા અહીંયા જાય તો કઈ ન હોય. પણ એ જે થઈ ગયા બધા થઈ ગયા છે કે બધા હૃદયમાં જો તપાસી ને છુપાયેલો ખજાનો છે. હા, અને પ્રાણ ને કીધું પ્રાણિયા ભજી લે ને મનિકા દેવ મોંઘો સપના જેવો સંસાર. આ સપનું છે, નીંદર માં નાનું આવે ને આ જરાક મોટું છે, પણ મૂળ તો સપનું છે. આમાં કઈ હાસું છે નહીં. બ્રહ્મ સત્ય છે ને આ જગત મિથ્યા છે. એટલે આવી વાતો બીજે કડે પાછી એવું કીધું કે હાહુ કુંવારી વહુ અમલમાં નણદી હુવાવડ ખાય, દેખન વાલિયા પુત્ર જલેમિયો આનો પાડો છે ને હાલા ગાય, જરા દેખો મારા ભાઈ નાવમાં નિધિયા ડૂબી જાય. હવે હાહુદ કુંવારી અને વહુ અમલમાં નણંદ હુવાવડ ખાય, દેખન વાલિયા પુત્ર જલેમિયો પાડો છે ને હાલા ગાય. હવે આ બુદ્ધિ રહી ને, બુદ્ધિ હાહુ છે. આ બુદ્ધિ વિના આગળ ડગલું ભરાતું નથી, ન ભરાય. એટલે હાહુ છે પણ કુંવારી પરણે છે. કોણ? સુતા પરણે. સુતા ને સંબંધ ના લગ્ન થાય, બુદ્ધિ ના લગ્ન થયા નથી, એટલે એ કુંવારી છે બુદ્ધિ. અને વહુ છે એ સુતા છે, એના લગ્ન થયા, એ અમલમાં છે. પછી કે દેખન વાલી પુત્ર જલમી, દેખવા વાળો આંખ છે, એને પુત્ર જલમી. પછી કે પાડો છે ને હાલા ગાય, દેખન વાલી પુત્ર જલમ્યો, નણંદ હુવાવડ ખાય. ના, પેલા હું આવ્યું કે સાસુ કુંવારી વહુ પરણેલી, એટલે વહુ અમલમાં, દેખન વાલિયા પુત્ર જલમ્યો, કપાટો છે ને આલા ગાય એવું આવે છે ને. નણંદ હુવાવડ ખાય, નણંદ આટલા નાક, સુવાસા લે, સુવાસા ઈ ખાય નાક, દેખન વાલી આંખ છે, પાડો છે ને આ જીભ છે, નાક ની પાડો આ જીભ જ થાય ને નજીક, એ આડા આલા ગાય છે. એટલે આના
સીધું થાય ને આપણે ક્યાંય ગોતવા જાય ન મેળ ખાય. પછી હું કીધું કે એક સંભો એવો સુન્યો કુવામાં લાગી લાય કાદવ કેસર જલી ગયા મૈસિયા હો ગઈ સાપ. હવે આ અજ્ઞાન રૂપી કુવો છે એમાં લાગે તો આ કાદવ કેસર આમે જલી જાય અને મૈસિયા હો ગઈ સાપ. આ મન છે ને ચોખ્ખું થઈ જાય. મૈસિયા ને મન નો ઉપમા આપીશ કે આ મન ચોખ્ખું કરવું જો. મન ચોખ્ખું થાય તો દી સુતા બને. મન ચોખ્ખું થાય તો સુતા બને. સુતા સુગર સમેટે. આ મન ચોખ્ખું થાય ને તો સુગર થાય ને તો એ સુતા કહેવાય નકર મન જ કહેવાય. એટલે મન મતા હાલો તો કઈ મેળ આવતો નથી. એ કળે હારી રહી જશે. કીડીબાઈ હાલ્યા હાય રે 9 મણ કાજળ અહીંથી હાથી લીધા કે હાથમાં અને ઊંટ લીધા કાંખે. જરા દેખો મારા ભાઈ આ નાવમાં નિત્યા ડૂબી જાય. લ્યો કીડીબાઈ હાલી હાય 9 મણ કાજળ હાથી લીધા કે હાથમાં અને ઊંટ લીધા કાંખમાં. જરા દેખો મારા ભાઈ કે નાવમાં નિત્યા ડૂબી. આ કેવી વાત કરી. સવા ભગતે કીધું કીડે હડફેટે કે હાથી આવ્યો કુદરત ના પાડ્યો પગલા એક પગાડ્યો ઠેઠ. આ સુતાર ની નજર માં સડે જાય ને અહમ ને હોત ઉતારી નાખે. અહમ રૂપી એક હાથી છે એના કે હાથમાં જઈ લીધા અને ઉટકાને લીધો કાંખમાં કે. આ સુતાર ની જ વાત છે. સુતાર ની નજર માં સડે એટલે ઉપાડ લે. સુતાજી ની સુગર થઈ જાય એટલે આ બધું મટાડી દે. કામ ક્રોધ લોભ મોહ બધું ઉડાડ મૂકે. બધું મટાડી દે અને ચોખ્ખું એનું મન ક્યાં પૂગે પરમાત્મા ને દોર બંધ થઈ જાય. એમાં ભળે જાય નદીઓ પાણી દરિયા મળે જાય મળે અને સુતા તમતા વહી જાય. પરમાત્મા એ સુતા પૂગે. ભલે પીન બરમન થી નહીં પાર હોય તો સુતા વહી જાય. એના હાથ પગ નીચતા વહી જાય. હંસા કે પગ વિના પર્વત સડી. એ કોણ સુતા સડી. હંસા કે હાથ વિના મેરું તોડ્યો. એ સુતા તોડેલા મેરું. આ સુતા ની જ વાત છે. બે દિવસ થાતા કે સુણ્યો બ્રહ્મનાથ. આ બાદ નો જયારે અવાજ બંધ થાય ને એટલે અંદર નો બ્રહ્મનાથ સંભળાય. આ બહાર નો અવાજ આવે તો અંદર નો અવાજ આવે નહીં. એટલે છેલ્લા પછી કબીર સાહેબે શું વાત કરી. કહત કબીરા સુનો ભાઈ સાધુ કરે આ ભજન નો કોઈ ઉલ્લેખ. આ ભજન નો જો કોઈ ઉલ્લેખ કરે તો કે એના જલમ મરણ મટી જાય. જયારે આ સોતા સુગર સમેટે અને એના ઘટમાં સાહેબ ભેટે જાય ને પછી જલમ મરણ નથી રહેતા. પોતે જ નહીં રહેતો પછી જલમ મરણ કોને હોય. આપા પણ મૂકી દીધું. હજી જનો માયા હતી ને હોપી ભક્તિ માટે એ બધું એને હોપી દીધું. પોતે જ ન રહ્યો ખોળે જોતામાં તું ખોવાનો કે આ ખોવાઈ જવાની વાત છે. કઈ થવાની વાત ના થાય થઈને બેસી જાય. બાપુ કોઈ થયા ને કોઈ માતીમાં થયા ને કોઈ ગરુ થયા આ બધા થવા જ મીંડ્યા. એ થાય મટી જવાના અને મટી જાય એ થઈ જવાના. નથી મેં મટી જાય આ સંભાળવી આપણે અને આ થઈને બેઠા છે એ મટી જવાના. એ કોઈ દી કોઈ નો સંભાળે. કઈ પોતાની કમાણી જ જોવે ને. સદગુરુ મહારાજ